નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે થાનગઢના પેટ્રોલ પંપની ઉપર ઊભા છીએ અને લગભગ અમારા ગામની અંદર 10થી 12 પંપ આવેલા છે અને એક પંપે અત્યારે ટાંકો આવ્યો અને પબ્લિક અને જનતા જે ડીઝલ માટે થઈને હેરાન અને પરેશાન જે છે. આ લાઈન અત્યારે હું આવ્યો 1.5 કિલોમીટર છે, આ લાઈન અત્યારે હું આવ્યો 1 કિલોમીટર છે. આમાં અત્યારે પબ્લિક ગેરબા અને ડીઝલ ને ટ્રેક્ટરમાં જે હેરાન છે. તો મારે કહેવાનું એ છે કે ગુજરાત સરકારે કાલ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં કોઈ ડીઝલ કે પેટ્રોલની તાણ નથી, તો આવી રીતે ખોટી રીતે પબ્લિકને ભરમાવવાની વાત તમે કરો છો. 10-12 પંપમાંથી એક પંપે ડીઝલ છે, બાકીના કોઈ પંપે ડીઝલ નથી. અત્યારે હું હાઈવે ઉપરથી આવ્યો, હાઈવે ઉપર પણ 3-3 કિલોમીટર 4-4 કિલોમીટરની મોટી લાઈનો હતી અને ગુજરાત સરકાર એવી મોટી ફાકા ફોજદારી કરે છે. ગુજરાતની અંદર ડીઝલ કે પેટ્રોલની તાણ નથી. મારે ગુજરાત સરકારને કહેવું છે કે તમે જનતાને હેરાન પરેશાન કરવાનું કરો છો. બાકી રાજસ્થાન અને ગુજરાત બે સિવાય બીજા બધે સ્ટેટની અંદર જોવે એટલું ડીઝલ અને પેટ્રોલ મળે છે. તો અમારે ગુજરાત અને રાજસ્થાનની જનતાએ આપનું શું બગાડ્યું છે કે ગુજરાતમાં 40% ડીઝલ દેવું, રાજસ્થાનમાં 40% દેવું. અત્યારે આજના સમાચારમાં એવું હતું કે ગુજરાતની અંદર 40થી 50 લાખ ટ્રકો રોડ ઉપર પડ્યા છે ડીઝલના વાકે. તો મહેરબાની કરી સરકારને કહું છું કે આમાં એવી વ્યવસ્થા કરો કે જલ્દી ને જલ્દી ટ્રક ટ્રાન્સપોર્ટ અને નાના વાહનો જલ્દી ને જલ્દી ડીઝલ ચાલુ થાય એવી વ્યવસ્થા કરવા આપ સરીને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.